ગીતા એક બીજા ધર્મના વિદ્વાન વ્યક્તિ સાથે મારી ચર્ચા થયેલી. એ દરેક ધર્મની અમુક વિશેષતા હોય છે. તો એમણે મને પૂછેલું કે તમારો હિન્દુ ધર્મ બહુ સમજ પડતી નથી. તો એ વખતે મને ગીતાનો એક શ્લોક યાદ આવ્યો. વાસ્તવમાં એ ગીતાનું મહાત્મ્ય માટેનો શ્લોક છે, પણ હું મારા વિવેચનમાં ગીતાનું મહત્વની સાથે હિન્દુ ધર્મ શું છે એ હું આમાં બતાવીશ તમને. શ્લોક આખો આ રીતે છે: ગીતા ગંગા ગાયત્રી, સીતા સત્ય સરસ્વતી, બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલી, ત્રિસંધ્યા મુક્તિર ગેહિની, અર્ધમાત્ર ચિદાનંદા, ભવગ્નિ ભયનાશિની, વેદાંતે પરાનંતા, તત્વાર્થ જ્ઞાન મંજરી. તો હવે ગીતાનું મહત્વ અને હિન્દુ ધર્મની વિશેષતા. તો ગીતા સૌથી પહેલા હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે. દરેક હિન્દુએ ગીતાનું વાંચન કરવું જોઈએ, ગીતાનું અનુસરણ કરવું જોઈએ. ગીતાનો એક અર્થ થાય છે ગાઈ શકાય તે, એ ગીતા. તો અહીંયા ગીતાનું એક મહત્વ છે અને હિન્દુ ધર્મની વાત છે. બીજું ગંગા. ગીતા ગંગા જેવી પવિત્ર છે, પાપીઓ પણ પવિત્ર બનાવે છે. હિન્દુ ધર્મમાં ગંગા માતાનું મહત્વ ખૂબ છે અને ગંગા આપણને પવિત્ર કરે છે. ત્રીજું આવે છે ગાયત્રી. ગાય તેનું રક્ષણ કરે, તો ગીતાના શ્લોક આપણને દરેક રીતે રક્ષણ કરે છે. તે જ રીતે હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્ર, ગાયત્રી માતા એ વેદ માતા કહેવાય છે. ગાયત્રી મંત્રનું ખૂબ મહત્વ છે. એ સદબુદ્ધિનો મંત્ર છે. પછી આવે છે સીતા. અચ્છા, ગીતા પોતે મહાભારતનો અંશ છે, એટલે ભારતીય સંસ્કૃતિના હિન્દુ ધર્મને સમજવું હોય તો ગીતાને સમજવી પડે. એ જ રીતે આવશે સીતા શબ્દ. સીતા એટલે સહન શક્તિની મૂર્તિ. ગીતા તમને સર્વ ધર્મ સહિષ્ણુતા શીખવે. અને સીતા પાછું રામાયણ મહાકાવ્ય, રામાયણનું મુખ્ય પાત્ર. તો ભારતીય સંસ્કૃતિને સમજવી હોય તો રામાયણ પણ સમજવું જોઈએ. પછી આવે સત્ય. હિન્દુ ધર્મમાં સૌથી અગત્યનું આવે સત્ય. અને ગીતા જે કંઈ બી શીખવે છે ને એ સત્ય શીખવે છે. એ સાંપ્રદાયિક ગ્રંથ નથી, પણ વૈશ્વિક ગ્રંથ છે. પછી સરસ્વતી. સરસ્વતી એટલે વિદ્યાની દેવી. ગીતામાં એટલું બધું અદ્ભુત જ્ઞાન છે અને હિન્દુ ધર્મ પણ જ્ઞાનનો મહાસાગર છે. તો હિન્દુઓની પણ વિશેષતા છે. ગીતા ગંગા ગાયત્રી, સીતા સત્ય સરસ્વતી, બ્રહ્મ વિદ્યા. ગીતામાં બ્રહ્મ વિદ્યા છે. મેઇન હિન્દુ ધર્મનો હાર્દ બ્રહ્મ વિદ્યા છે. પછી બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલ્લી. તો આપણે એક વસ્તુ જોઈએ કે કોઈ પણ વેલ હશે ને તો કોઈ પણ આધાર લઈને આગળ વધશે. તો એ જે આધાર, તો ગીતા એ આપણા હિન્દુ ધર્મનો મેઇન આધાર છે અને એના પર બધા ગ્રંથોને બીજી બધી વેલો ફૂટેલી છે. પછી બ્રહ્મ વિદ્યા